નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના કોઠ ગામમાં બેફામ ચાલી રહેલા માતિલ સાંઢ જેવા ડમ્પરોથી ઉડતી ધૂળથી લોકો ત્રાહિમામ। ધોળકા તાલુકાના કોઠ ગામના સોતાર તલાવડા અને અન્ય બીજી ખેતર વિસ્તારમાંથી ચાલી રહેલા ડમ્પરોથી લોકોના ઘરમાં ધૂળ ઉડીને જઈ રહી હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે। રોડ ઉપરથી ઉડતી ધૂળથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે આવા માતિલ સાંઢ જેવા ડમ્પરોને લઈને દિવ્ય ભાસ્કર અને સંદેશ પેપર અને ન્યૂઝ દ્વારા અહેવાલો રજૂ કરવામાં આવ્યા હોવા છતાં કોઈ પણ જાતની અસર પડતી નથી। અસર પડે છે પરંતુ એક દિવસ અથવા 2 દિવસ ડમ્પરો બંધ રહે છે અને પછી જેસે થે વેસી સ્થિતિ ઊભી થઈ જાય છે। જેમ કે ખાણ ખનીજ વિભાગ પણ સંડોવાયેલું હોય તેમ લાગી રહ્યું છે। રોયલ્ટી વગરના દોડતા ડમ્પરોને રોયલ્ટી વિભાગનો પણ ડર નથી લાગતો। સાથે સાથે સ્થાનિક કર્મચારીઓ આ ખાડા કાન કરતા જોવા મળી રહ્યા છે। અહીંની મહિલાએ પણ ત્રાહિમામ પોકારી રહી છે। ખાવા બેસે તો ખાવા સાથે ધૂળ ખાવી પડે છે। બાળકોને ઉડતી ધૂળથી ઉધરસ ખાંસી જેવા રોગો થવા લાગ્યા છે। કોન્ટ્રાક્ટરને રોડ ઉપર પાણી છાંટવાનું કહેવામાં આવે ત્યારે આજે પાણી છાંટ્યું છે, કાલે પાણી છાંટ્યું છે એમ કહેવામાં આવે છે। વચેટિયાઓની તો વાત જ જવા દો, તેમને તો માટી ખરીદી લીધી એટલે આખું ગામ ખરીદી લીધું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સરપંચના પતિ જે સરપંચ વતીના વહીવટ કરે છે અને તેમને કહેવામાં આવે તો તેઓ પણ બહાનાબાજી બનાવી દે છે। અને ભાઈ આરટીઓ વિભાગનું શું કહેવાનું, એમને તો આવા ઓવરલોડ ડમ્પરો ચાલતા હોય તે તો દેખાતા જ નથી હોતા। ભૂમાફિયાઓ માટીની ચોરી કરે છે અને તેઓ કરવાના, કેમ કે ધોળકા તાલુકાના તંત્રની આંખે પાટા બાંધેલા છે એટલે તો કહેવાય છે અંધા કાનૂન। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, કોટ। 3 મહિનાથી પાવર થાય છે। 3 મહિના થયા ખેતર પામતા નથી, બાદ આંધવા પામતા નથી, ખાવા નથી પામતા। તમે કોઈને કીધું તું આ માટી બંધ કરવાનું? શું કર્યું એમને? બધા ડમ્પર વાળાને ઉભા રાખ્યા હતા, બધા ઓલ્ડ 2 મહિના થયા, 3 મહિના થયા, બહાર રાંધવા ના પામી, આપણે ભાણા કરીને ખાવા ના પામી, પીવા ના પામી, આવા ગરમીના ઘરમાં પડ્યું રહેવાનું। એક તો પાણી આવે નહીં।